नहीं सकता, सिस्टम ने जानी नहीं सकता। એટલે કહું છું શિક્ષણ લો, શિક્ષણ લીધા પછી નોકરી મેળવો, ની નોકરી મેળવાય તે હક માટે અવાજ ઉઠાવો। તમારા સમાજનું કે તમારા બાપાનું કે કાકાનું કોઈ ખેતર નહીં લે, કોઈ જમીન નહીં લે, પણ શિક્ષણ નહીં કરવું હોય તો શું કરીશું? કેટલા બધા એ યુવાનો છે સરકારી નોકરીના રિઝાઇન આલીને આવ્યા છે, રાજીનામું આપી દે સમાજ માટે। એમને કઈક લડવું છે, એમને આટલી ઉંમરમાં ખાવા પીવા મોજ કરવાની જિંદગી છે, તો સમાજ માટે રાતે 2 વાગે નીંદર નહીં આવતી ને ફોન આવે કે હજુ કેટલી વાર, હજુ સમાજ ક્યારે સુધરે? ચિંતા કરવા જેવું છે। યુવાનોને ખાસ કહું છું, લગ્નોની અંદર ખોટા ખર્ચા, દીકરી જેવું મિશન થઈને આખા લહેરાજપુર જિલ્લાની અંદર દારૂબંધી લગ્નમાં વધારે પૂરતો દારૂની, વધારે પૂરતી ડીજેની, ખોટા ખર્ચાની, ખોટી મીઠાઈઓની, એક એક ખેડૂતો દેવા કરે છે સુરાસોરે પીણાવવામાં। આબરૂ જાણે હું શું રાત પૂતે એટલે કઈ થઈ આબરૂ જોવાનું। આ પહેલા ડાયા વિયા મેં રાતે 3 વાગે ગામ ખવડાવતા કે અડજણી હોય ખાંડ ખાતલા, કેવી મીઠાઈ, કેવી વધારે પૂરતી ડીજે। આર્થિક રીતે બી સ્ટ્રોંગ રહેવું પડશે। કાયદા કાનૂન હોય, આર્થિક પરિસ્થિતિ હોય કે તમારા હકો હોય એ તમે જાણતા નહીં, તમે તમારો ઇતિહાસ નહીં જાણતા હોય તો પછી કઈથી ખબર પડે? નરેન્દ્ર કાકો આડી આડી બિચારા આવે ક્યાં ના સમજાવે છે આ લોકો। આ લોકોથી આપણે શીખવું પડશે। એટલે કહું છું કે ઘણું બધું દબાવ, પ્રેશર આવતું હશે, પણ એનાથી કોઈથી ગભરાવાની તાકાત નથી। અને આપણે કાયદા કાનૂનનું ઉલ્લંઘન, એના નિયમ મુજબ જે મીટિંગ હોય, જે મર્યાદા હોય કે અહીંયા જઈ ત્યાં દેખી જાય, અહીંયા ફોન કરતા હતા આવું રોકાઈ જાય, આવી બધી મેં જે છે હતા એનું ભરે। એમને કહું છું કે તમે ખુલ્લેઆમ નકળો, નહીં નકળો તો સાચા માણસને સાથ આલો, સાથ નહીં આલો તો સાચો માણસ એનો વિરોધ નહીં કરો તમે। આજે કવાંટ મંચ પરથી હું કહેવા માંગુ છું કે આવનાર પંચાયતોની અંદર, આવનાર જિલ્લા તાલુકા વિધાયક સાંસદ હોય, અમે અમારી વિચારધારા વાળા જે અમારા બાબા અને જે અમારી બહેનો છે એમને લઈને અવાજ ઉઠાવે, એમને લઈને એમની વિચારો પર ચાલે એવા 100, 200, 500 યુવાનો તૈયાર કરવાના છે। અને સિસ્ટમ કઈ રીતે જાણે, અમારે લડવું નથી, પણ સિસ્ટમ કઈ રીતે ચાલે છે એ અમારે જાણવું છે। કેમ આદિવાસીના હકની વાત આવે તો કોઈ નેતા દેખાતા નહીં? કેમ બધાને બોલવું પડે છે? હું કોઈ પાર્ટીનો કે કોઈ માણસનો વિરોધ નહીં, અમારી વિચારધારા પર અમે કામ કરી રહ્યા છીએ। આજે આમાં કવાંટ તાલુકાની અંદર 132 ગામો છે, 55 ગ્રામ પંચાયતો છે, 5-6 લાખની વસ્તી છે, 14 માતા મરણ થયા છે। ડિલિવરી વખતે બહેનો મરી જાય છે, સોરું મરી જાય છે। એ ભાઈ કેમ નિષ્કાળજી અમારા જિલ્લા? સૌરાષ્ટ્રની અંદર સીટી સ્કેન, ગાયનિક ડોક્ટરો મૂકેલા છે, એક્સરે થાય છે, હરેક વસ્તુ। અરે ભાઈ ડોક્ટર MBBS મૂકે છે, બિચારો ભાઈ ઉદયપુર કરો, ઉદયપુરથી પોડેલીથી વડોદરા સાથે માણસને લાશ લઈને ખવડાવે છે। અમારે થાંભળવાનું કિસ્સો 10 દિવસ પછી બેન મરી ગઈ, આ મોટા ઘોડામાં એક બેન મરી ગઈ। તો આના માટે સિસ્ટમને જાણવું પડશે। કેમ ભાઈ તઈ બધું